તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર રાકેશ ભરતનું હમણાં જે સોંગ આવ્યું છે વાયરા વાયા વિયોગના, તેનું આપણે કોરલ ડ્રોની અંદર હોલોગ્રાફી ડિઝાઇનિંગ બનાવતા શીખવાડવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો, બરાબર। વિડીયો પૂરો જોશો તો તમને આ કોલોગ્રાફી ડિઝાઇન બનાવતા આવડશે। તો ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારે કમ્પ્યુટરની અંદર કોરલ ડ્રો હોવું જરૂરી છે। પહેલાં તો મેં તમને કેરેક્ટર મેપ તમને લાવતા શીખવાડેલ છે। કેરેક્ટર મેપ કઈ રીતે લાવવો એનો વિડીયો મેં અલગથી બનાવેલો છે, તમે પ્લેલિસ્ટની અંદર જઈ અને જોઈ શકશો। તો કેરેક્ટર મેપની અંદર સૌપ્રથમ આપણે ટાઇટલ લખવાનું હોય છે, તો ટાઇટલ આપણે પહેલાં તો લખી દઈએ, બરાબર। તો હું પહેલાં લખી દઉં છું અહીંયા ટાઇટલ। તમારું જે ટાઇટલ હોય તમે ટાઇટલ અહીંયા લખી શકો છો। આ ફોન્ટ તમારે એડ કરેલા હોવા જોઈએ, તો જ તમારે કેરેક્ટર મેપની અંદર ફોન્ટનો તમે ઉપયોગ કરી શકશો। આ ફોન્ટ કયા છે? જે યુનિકોડ પેડવાળા આવે છે તે, બરાબર। તો મેં ટાઇટલ લખી દીધું છે। હવે ટાઇટલને કોપી કરી અને કોરલ ડ્રોની અંદર આપણે ઓપન કરીશું અને એ ઉપરવાળા ઓપ્શન પર ટિક કરીશું। ત્યાર પછી કંટ્રોલ વી કીબોર્ડ ઉપર તમારે પ્રેસ કરવાનું છે, કંટ્રોલ વી। એટલે તો કોપી કરીને અહીંયા કંટ્રોલ વી પ્રેસ કરશો એટલે અહીંયા પેસ્ટ થઈ જશે, બરાબર। તો આ રીતનું તમારે કર્યા પછી વાયરા વાયા વિયોગના, વાયા, બરાબર। આ રીતનું ટાઇટલ છે આપણું। તો હવે આપણે આને કટ કરી દઈએ અને વાયરા જે છે આને આપણે ઉપર રાખીશું। ટાઇટલના પાર્ટ તમે તમને શીખવાડેલ છે। આગળના તમે જે કોરલ ડ્રોના જેટલા પણ વિડીયા છે એ તમે જોયા હશે તો તમને ખબર હશે કે કઈ રીતે હું ટાઇટલ બનાવું છું, બરાબર। એને મિનિમાઇઝ કર્યા પછી ફરીથી આપણે અહીંયા આવીશું અને પેન ટૂલ ઉપર ટિક કરીશું। પેન ટૂલની મદદથી આપણે અહીંયા ડિઝાઇનિંગ કરવાની છે, કોલોગ્રાફી ડિઝાઇનિંગ। સેમ ટુ સેમ તેના જે પોસ્ટર છે રાકેશ ભરતનું સોંગનું તેવું તમે બનાવી નહીં શકીએ, પરંતુ તે બનાવવાનો ટ્રાય કરીશું। તમારે થોડું ટ્રાય કરતું રહેવાનું, જેથી તમને અહીંયાથી તમને જોવા મળે કે આ રીતનું કરું છું। તે ટાઇટલની અંદર જે પોસ્ટર જે છે રાકેશ ભરતના સોંગનું તેની અંદર તો કોલોગ્રાફીનો યુઝ થયો છે, પરંતુ આપણે અહીંયા કોલોગ્રાફી યુઝ નથી કરતા। અહીંયા આપણે પેન ટૂલનો યુઝ કરી અને અહીંયા આપણે ટ્રાય કરી રહ્યા છીએ। કોલોગ્રાફી યુઝ કઈ રીતે કરવી કોરલ ડ્રોમાં એનો વિડીયો તમારે જોઈતો હોય તો ખાલી કમેન્ટ કરજો, આપણે વિડીયો લાવી દઈશું, બરાબર। તો આ રીતે તમારે એડજસ્ટ કરવાનું છે આ રીતનું। અને કોઈ પણ તમને ન સમજાય વસ્તુ તો તમે આગળના વિડીયો જોઈ શકો છો અથવા તો કમેન્ટ કરી શકો છો, બરાબર। બાકી તો કોઈ વાંધો નહીં, કમેન્ટ ના કરવું હોય તો અહીંયાથી હું આ થોડું ખેંચી લઉં છું નીચે આ રીતે, બરાબર, એટલે ખબર ના પડે, થોડું એડજસ્ટ થઈ જાય, ઓકે। અહીંયા તમે જોઈ શકો છો આટલું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આટલું આપણે કમ્પ્લીટ કરી દીધું છે। પછી ત્યાર પછી એની સાઇઝ જે છે તમારે નાની કરવાની છે। ઉપરની સાઇઝ નાની કરશો તો તમારે આ રીતનું થશે, કારણ કે પહેલી જે કોલોગ્રાફી હવે બનાવી છે એની સાઇઝ થોડી મોટી હતી, એની સાઇઝ નાની કરવા માટે કરી અને પછી તમારે અહીંયા યુઝ કરવાનું છે। હવે જે છે વિયોગના વાયા એનો આપણે કોપી કરીશું, ફરીથી કંટ્રોલ વી પ્રેસ કરવાનું છે અને ફોન્ટ તો આપણે આના આ જ રાખીશું, ફોન્ટ ચેન્જ કરવાના નથી, ઓકે। તો વાયા જે છે એને આપણે ફરીથી કટ કરી લઈએ છીએ અને વિયોગના જે છે તેને આપણે સેજ અહીંયા ગોઠવી દઈએ છીએ આ રીતના, આ સાઈડે, ઓકે। આ રીતના આપણે અહીંયા ગોઠવી દીધું છે, બરાબર। ત્યાર પછી અહીંયાથી આને સિલેક્શન કરી લેવાનું, જો તમારે સિલેક્ટ કરવું હોય તો। બાકી આનો કોઈ વાંધો નહીં, સિલેક્શન નહીં કરો તો ટ્રાય કરી જોવું, જો સિલેક્ટ થાય આખું ટાઇટલ તો આપણે એને ખસીને થોડું ખસાડીએ, બાકી આને થોડા મોટા કરી લેવાના છે। હવે ફરીથી આપણે જવાનું છે એ ઉપર, ના ફોન્ટ તમારે ચેન્જ કરવા હોય તો કરી શકો છો, બાકી કંઈ વાંધો નથી। વિયોગના જે છે એમાંથી જે વયોગના આપણે રાખીશું, વયોગના તેના ફોન્ટ આપણે ચેન્જ નથી કરવાના, ખાલી વી વાળો જે છે એને આપણે ચેન્જ કરીશું, બરાબર। અહીંયાથી આપણે એને સેટ કરીએ, ઓકે। જે એસવાય છે એને આપણે આ રીતના એના ફોન્ટ ચેન્જ કરીએ, જો અહીંયા જે રીતના મળશે આપણને ફોન્ટ એ રીતના આપણે અહીંયા યુઝ કરીશું, કારણ કે એને થોડુંક ખેંચવાની છે લાઈન, તમે ટાઇટલમાં જોયું હશે એ પ્રકાર।
બાકી ફોટોશોપની અંદર પોસ્ટર કઈ રીતે બનાવવું, પછી કોરલ ડ્રોમાં કઈ રીતે તમે ડિઝાઇનિંગ કરી શકો છો, તેના ઘણા બધા વિડીયો મેં બનાવી દીધા છે. બાકી તમે વિડીયો જોઈ ઘણું બધું શીખી શકો છો. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરી શકો છો. કમેન્ટનો જવાબ ના મળે તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો, જ્યાં તમને ઘણું બધું મટીરિયલ મળતું રહે છે. તો અહીંયા મેં ફોન્ટ સિલેક્ટ કરી લીધો છે. ત્યાર પછી આટલું સિલેક્શન કરી ને એને આપણે થોડુંક આગળ લઈ લઈશું. બરોબર, આગળ લીધા પછી આને થોડો નીચે અહીંયાથી પોઈન્ટ પાડી દેવાનો અને એ પોઈન્ટને થોડોક નીચે લાવવાનો રહેશે. અહીંયા પોઈન્ટ પાડીને આને પણ નીચે લાવીશું. પછી આ પોઈન્ટ જે લીધો એને ડિલીટ કરી લઈએ. પેલા પોઈન્ટને પણ ડિલીટ કરી લઈએ. ત્યાર પછી ફરીથી અહીંયા ડિલીટ કરીને અહીંયાથી થોડુંક નીચું લાવીએ. પછી આને પણ ડિલીટ કરવાના છે. પોઈન્ટ જેટલા હોય છે આપણે વળાંક કરીએ છીએ, પોઈન્ટ પછી ડિલીટ કરી દેવાના. બરોબર, તો તમારું સારું રહેશે. તો આને પણ ડિલીટ કરી દીધો છે. હવે તમે જોઈ શકો છો આપણું ટાઇટલ બની ગયું છે. ત્યાર પછી આને ડિલીટ કરો કે ના કરો કંઈ વાંધો નથી. ઓકે, આ રીતનું થાય છે. પછી આને ડિલીટ કરી લઈએ. આ પોઈન્ટ જે છે એને આપણે આ રીતનું સિલેક્ટ કરીએ. બાકી તો અહીંયાથી રેડી છે. અને થોડું ખેંચીએ અહીંયા ઉપર, જેથી થોડું સારું લાગે એના માટે અહીંયા કહીએ છીએ. તો આટલું કમ્પ્લીટ કર્યા પછી જે વાયા જે છે એને હવે આપણે અહીંયા લાવવાનું બાકી રહે છે ખાલી. બીજું તો હવે કામ પતી ગયું છે. તો હવે શું કરીશું, હવે ફરીથી આપણે કેરેક્ટર મેપની અંદર વાયા જે છે શબ્દ હતો તેને ફરીથી આની અંદર લાવવાનો રહેશે. કંટ્રોલ વી પ્રેસ કરવાનું. બરોબર, તો અહીંયા હું ગોઠવી દઉં છું આ રીતના અહીંયા. ત્યાર પછી પેન ટૂલને જે સાઈઝ જે છે તમારે નાની કરવાની. ઉપર તમે જોઈ શકો છો 0.03 બતાવી રહ્યું છે, ત્યાં તમારે સાઈઝ નાની કરવાની રહેશે. 0.03ની મિનિમમ થાય છે એટલા માટે. આ રીતે હું અહીંયા ડિઝાઇનિંગ કરું છું પેન ટૂલની મદદથી. તમે જોઈ શકો છો. થોડું ટ્રાય કરો, 2 થી 3 વખત ટ્રાય કરો તો તમારે થોડું સારી લાગે ડિઝાઇનિંગ. બરાબર, આ રીતનું આપણું ટાઇટલ બન્યું છે. ફરીથી આપણે ટ્રાય કરી જોઈએ. હજી થોડું સારું નથી લાગતું. ફરીથી પેન ટૂલનો ઉપયોગ કરીએ અને સાઈઝ નાની છે, કંઈ વાંધો નથી. ફરીથી આપણે એ રીતનું કોલોગ્રાફી બનાવીએ. અહીંયાથી સોરી આ રીતનું થોડું નીચેથી વળાંક કરવાનો છે, બાકી રહી જાય છે. ફરીથી ટ્રાય કરી જોઈએ. માઉસ થોડું બગડી ગયું છે, એના કારણે છૂટી જાય છે. બરોબર, આ રીતનું તમે હવે રાખી શકો છો કમ્પ્લીટ. હવે આપણે આખો ટાઇટલનો કલર કરવાનો છે. તો આ રીતનું સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી કલરનું બોક્સ છે ત્યાંથી તમે કલર કરી શકો છો. બરોબર, હવે પણ ખાસ કરીને તમે જોઈ શકો જે આપણે કોલોગ્રાફીની ડિઝાઇનિંગ કરી છે પેન ટૂલની મદદથી, ત્યાં તમને બ્લેક બોર્ડર દેખાતી છે. તો બ્લેક બોર્ડર દેખાતો અહીંયા ચોરસ બોક્સ બતાવી રહ્યા છે. તેના ઉપર માઉસનું જમણી બાજુનું બટન ટિક કરશો તો એનો સ્ટ્રોક નીકળી જશે. તમે જોઈ શકશો અહીંયા હું બતાવું તમને. આના ઉપર ટિક કરું છું. પછી અહીંયાથી માઉસ ઉપર જમણી બાજુ બટન ટિક કરવાનું છે. તો અહીંયાથી સ્ટ્રોક જે હશે એનો નીકળી જશે. જેટલી પણ કોલોગ્રાફી કરી છે તેની અંદર સ્ટ્રોક થઈ ગયો છે. અહીંયા પણ સ્ટ્રોક છે બ્લેક કલરનો. તો ફરીથી અહીંયા જમણી બાજુનું બટન ટિક કરીએ અને નીકાળી દઈએ. આના પણ જે છે આને પણ છે તો ફરીથી આને સિલેક્ટ કરીએ અને પેલી ચોરસ બોક્સ જે છે ચોકડી વાળું તેની અંદર જઈ અને જમણી બાજુનું બટન દબાઈએ એટલે સ્ટ્રોક નીકળી જશે. બાકી કોઈ પણ વિડીયોમાં પ્રોબ્લેમ જણાય, કોઈ પણ તમને વસ્તુ ના સમજાણી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.